મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આવી ગયા છે કાંકરેશ્વર મંદિર, જે ઈડરથી 5 કિલોમીટર દૂર અને સાવલીવાડથી 1.5 કિલોમીટર દૂર આવેલું છે. आदेश हर हर महादेव। आदेश हर हर महादेव। आज अपना जे मंदिर જોઈ રહ્યા છે આ મંદિર
એમ કહેવાય છે કે બહુ પૌરાણિક છે. બહુ પહેલાં અહીં કશ્યપ ઋષિ આવ્યા હતા, એમને અહીં તપ કર્યો. એ વખતે અહીં ઘણું બધું જંગલ હતું કે કોઈ માનવ આવી ના શકે, સાવ જંગલ હતું. એમને આ જગ્યા ગમી અને એમને અહીં તપ કર્યું. એમને તપ કરીને પછી થોડા સમય પછી કૌરવ પાંડવો અહીં આવ્યા. એમને અહીં આવીને થોડા સમય અહીં નિવાસ કર્યો. અહીં નિવાસ કરીને એ પાંડવ લોકો અહીંથી આગળ ગયા. તો અહીંથી થોડા દૂર જઈએ આપણને 1.5-2 કિલોમીટર, તો આજે બી ત્યાં ભીમનું પગલું છે, તો એ આપણે જોઈ શકીએ છીએ. હવે આ મંદિરની વાત કરીએ તો આ મંદિર તો ઘણું પુરાતન છે. હવે ક્યારે થયો છે એ છે એટલું તો મને ખબર નહીં, પણ આ મંદિરનું એવું કહેવાય છે કે બહુ પૌરાણિક છે. અહીં એક ધૂનો છે, ધૂના પાસે ગણેશજીની એક મૂર્તિ છે. તો પુરાતન શાસ્ત્રવાળા આવ્યા હતા તો એ એવું કહેતા હતા કે લગભગ 400-500 વર્ષ જૂની મૂર્તિ છે. તો એના પરથી અંદાજો લગાવતા આવે કે આ જગ્યા કેટલી જૂની હશે. અને બીજું કે આ મંદિરના પાસે એક વાવ છે. એ વાવ કે આખા ઈડરમાં કોઈ જગ્યા પર આટલું 24 કે 12 મહિના પાણી રહેતું નથી, પણ આ વાવ એવી છે કે 12 મહિના અમારા અહીં પાણી રહે છે. અને પાણી બી એવું રહે છે કે એ તમારું ખરાબ થાય નહીં, જેને કહેવાય કે ગુપ્ત ગંગા. તો એ ગુપ્ત ગંગાનો શોધ લેવા કે અમુક લોકો ટેસ્ટિંગ કરવા ઘણા બધા આવ્યા હતા, તો એમને બી કીધું કે આ સેમ ગંગાનું પાણી છે. અને આ મારો પોતાનો અનુભવ એવું કહું છું કે મારા ત્યાં કોઈ બી બીમાર વ્યક્તિ આવે અને જો 4 દિવસ આ પાણી અહીં રહીને આ પાણી પીએ તો એની ભૂખ 100% વધી જાય. એની તો હું એ ગેરંટી લઉં છું. આજ સુધી એવું બન્યું નથી કે કોઈ વ્યક્તિને આ અસર થઈ નથી. લગભગ બધાને જ અસર થાય છે. અને પાણી એટલું સરસ પાણી છે કે એની વાત જ કરાય નહીં, અને બહુ મીઠું છે. પછી અહીં કૌરવ પાંડવ આવીને ગયા, એના પછી ઘણા સંત મહાત્મા આવ્યા હતા. તો એવું કહેવાય છે કે લગભગ આજથી 100 વર્ષ પહેલાં એક ઓમકારનાથજી મહારાજ આવ્યા હતા, જે અમારા નાથ સંપ્રદાયના હતા. અને એ અહીં આવીને એમને તપ કર્યું. તો જે તમે પછી હું તમને ધૂનો બતાવું છું, એ ધૂના પર ભૈરવજી હાજરા હજુર કર્યા. અને એ ભૈરવજી હાજરા હજુર છે એનો આજે પણ અમને પ્રમાણ મળી રહ્યું છે. એ અમુક સમય પછી કાલાંતરથી એ કોઈ બીજી જગ્યા પર ગયા. એમના પછી એક બીજા મહારાજ આવ્યા. તો એ મહારાજ એવા હતા કે દિવસે તમને બધા મહારાજ દેખાય, પણ સાંજ થયા પછી જો કદાચ તમે આ મંદિરમાં આવો તો એમને આ હાડકા અલગ થઈ ગયેલા હોય, માથું અલગ થઈ ગયું હોય, પગ અલગ થઈ ગયા હોય. તો એ મહારાજ રાતે કોઈને રોકાવા નહોતા દેતા. ગામના લોકોને એવું થયું કે આ બાવો શું કરતો હશે, એટલે એમને હંકાઈને એક દિવસ આવ્યા. તો આ સીન જોયો તો હાથ અલગ થઈ ગયા, પગ અલગ થઈ ગયા. તો આખા ગામમાં હોહા થઈ ગઈ. તો ઓલા મહારાજ જે ગુપ્ત રૂપમાં બહાર ફરતા હતા ફરીથી આવ્યા અને બીજા દિવસે આ સ્થાન છોડીને જતા રહ્યા. હજી એના પછી જે મહાત્મા આવ્યા, એક મહાત્મા એવા હતા. પછી આ અમારા ઓમકારનાથજી મહારાજ તો અહીં જતા રહ્યા. પછી આ મહાત્મા આવ્યા. આ મહાત્માનું આવું ગામમાં ખબર પડ્યું કે કોઈએ ખૂન કરી નાખ્યો કે મર્ડર કરી નાખ્યો. એટલે બધા ગામના લોકો અહીં ભેગા થયા. જોયું તે મહારાજનો સ્થિતિ જે છે એવી જ હતી કે હાથ અલગ, પગ અલગ. પણ એ મહારાજને જ્યારે ખબર પડી, મહારાજ તાત્કાલિક સશરીર આવ્યા અને બીજા દિવસે એમને અહીંથી આ જગ્યા છોડીને બીજી જગ્યા પર જતા રહ્યા. એ મહાત્મા ગયા પછી એક નાથજી મહારાજ અમારા આવ્યા. એ નાથજી મહારાજ અઘોર હતા. તો અહીં બાજુનું ગામ છે વડાલી. તો એ વડાલીમાંથી ઘણા લોકો એમના પાસે આવતા. તો એમને ચિલમ પીવાનો બહુ શોખ હતો. તો એ લોકો ચિલમ લઈને આવતા, ગાંજો બાંજો લાવતા. તો એના બદલામાં એ એમને એક જે કહેવાય ને કે નંબર આપતા, સટ્ટાનો નંબર જે કહેવાય છે એ એમને આપતા. તો આ લોકોને એ નંબર લાગી જતો. તો એ લોકો ફરીથી અહીં આવતા અને મહારાજનો ધન્યવાદ કરવા. તો એ મહારાજ એવું કહેતા હતા કે તમે એમ કરો કે આ પૈસા લો અને મારા માટે ભંગ લેતા આવો. અને એ ભંગના ભજીયા બહુ ખાતા અને બધાને ખવડાવતા. તો આવો આ થોડો ઇતિહાસ રહ્યો. આના પછી બી ઘણા મહાત્મા આવ્યા હશે, પણ આ તો જે મુખ્ય મહાત્માઓ આવ્યા અને અહીં આવ્યા પછી જે મને જાણકારી મળી એ મેં જાણકારી તમને આપી. હવે હું પોતે નાથ સંપ્રદાયથી છું, છેલ્લા 9 વર્ષથી અહીં છું. તો અહીં આવ્યા પછી મને પણ પોતાને એવા અનુભવ થયા
કે જ્યારે હું ધૂના પર બેસ્યો તો ભૈરવજીના સાક્ષાત મને બી દર્શન થયા, માં જોગણીના દર્શન થયા, અને જે અમુક કહેવાય છે કે જે દિવ્ય શક્તિઓ, એ દિવ્ય શક્તિઓના બી મને દર્શન થયા. તો જો તમને કદાચ ટાઈમ હોય ને તમને એવું લાગે કે મારે પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવું છે તો તમે જરૂર મારા આશ્રમમાં આવજો, આ કાકલેશ્વર મંદિરમાં, અને તમે પણ અનુભવ કરી શકો. તો આટલી સિદ્ધ જગ્યા છે, રમણીય જગ્યા છે. આ જગ્યા પર મારા કાનનું જે કહેવાય કે દર્શન મેં લીધા છે, એટલે આ મારી જન્મભૂમિ છે. અને આ જન્મભૂમિમાં આટલું બધું જે કહેવાય કે પવિત્રતા અને આધ્યાત્મિક લેવલ બહુ હાઈ છે. જો તમે મારા સાથે મેડિટેશન કરો તો તમને 2 કે 4 દિવસમાં આનો અનુભવ થાય એનું તો હું ચોક્કસપણે કહી શકું. ચલો, હા.